છો વિદ્યાર્થી મિત્રો? આજના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 ગણિત એમાં 15મું પ્રકરણ સંભાવનામાં આગળ વધીએ. અહીં આપણને એક્ઝામ્પલ આપેલ છે. એક ખોખામાં 1 થી 90 સુધીની સંખ્યાઓ લખેલી 90 તકતીઓ છે. 90 તકતીઓ છે જેના ઉપર 1 2 3 4 5 6 7 એમ દરેક તકતી પર અલગ અલગ 1 થી 90 સુધીની સંખ્યાઓ લખેલી છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે, આપણે જોઈએ કે ખોખાની અંદર ધારો કે આમ એક મોટું ખોખું હોય અને આ ખોખામાં આવી 90 તકતીઓ છે. કેટલી તકતીઓ છે? 90. 1 2 3 4 5 6 7 8 એમ 90 સુધીની સંખ્યાઓ લખેલી. હવે આપણે એક ગોળ તકતી યાદચ્છિક રીતે બહાર કાઢીએ તો તેના પર પહેલું 2 અંકની સંખ્યા હોય, બીજું પૂર્ણ વર્ગ સંખ્યા હોય, ત્રીજું 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો. વિદ્યાર્થી મિત્રો, આપણે એક બાબત સંભાવના શોધવા માટે શીખ્યા હતા કે સંભાવના કોઈ પણ ઘટનાની શોધવી હોય તો એક જ સૂત્ર ધ્યાનમાં રાખવાનું. ઘટનાને અનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. અહીંયા કુલ 90 તકતીઓ છે. ધારો કે અહીંયા કુલ 90 તકતીઓ છે. અહીંયા ધારો કે આમ 1 2 3 4 5 એમ આવી રીતે લખેલી આવી 90 તકતીઓ છે. હવે પહેલું આપણે શોધવું છે કે 2 અંકની સંખ્યા હોય તો એક ગોળ તકતી યાદચ્છિક રીતે આપણે બહાર કાઢીએ છીએ. તો અહીં આપણે ગણીએ. અહીં ખોખામાં 1 થી 90 સુધીની સંખ્યાઓ લખેલી 90 તકતી. તેથી કુલ શક્ય પરિણામ કેટલા થઈ જાય? 90. આપણે પસંદ કરવા માટે કુલ શક્ય પરિણામ 90 તકતીઓ છે એટલે કેટલા થશે? 90. ચલો, તો કુલ પરિણામો તો 90 છે. હવે પહેલી ઘટના લઈએ. a બરાબર આપણે જોયું હતા સંકેત a b c d આ રીતે લઈ લઈએ છીએ. 2 અંકની સંખ્યા હોય, બરાબર? તો 2 અંકની સંખ્યા હોય તે ઘટના. વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામ્પલ એવી પ્રકારના છે કે આપણે આમાં ધ્યાન રાખવાનું. આપણને સીધું આપણને ખ્યાલ નહીં રહે. આપણે અહીંયા જોઈએ કે 2 અંકની સંખ્યા હોય એવી કેટલી તકતીઓ આમાં હોય. આપણે જોઈ શકીએ કે આમાં 1 થી 90 સુધી લખેલી તકતીઓ છે. તો 2 આંકડાની સંખ્યા 1 થી 90 માં 1 2 3 4 5 6 7 8 9 આ તો બધા એક અંકની સંખ્યા છે. તો 2 અંકની સંખ્યાઓ 1 થી 90 સુધીમાં 2 અંકની સંખ્યાઓ કઈ થશે? પહેલા 10 11 12 એમ 90 સુધીની સંખ્યાઓ થાય. 1 થી 90 સુધીમાં 10 થી 90 સુધીની સંખ્યાઓ થશે. તો હવે આ સંખ્યાઓ કુલ કેટલી થાય? આપણે સીધું ગણવાનું કે ટોટલ 90 સંખ્યાઓ છે એમાં કઈ નથી. તો આપણે 1 2 3 4 5 6 7 8 9 આ એક આંકડાની છે. આ સંખ્યાઓ આપણે જોઈ શકીએ છીએ કે કેટલા અંકની છે? 1 અંકની. આ બધામાં એક આવી તકતી આવે તો 1 અંકની થશે, આવી તકતી આવે તો એક જ અંકની થશે. આ 9 લખેલી તકતી આવે તો એક જ અંકની સંખ્યા થશે. પણ આપણે તો કેવી પસંદ કરવી છે? 2 અંકની સંખ્યા હોય તેવી. તો 10 આવે, 11 આવે, 12 આવે એમ 90 આવે. આવા કેટલા પરિણામો થશે? તો 90 આંકડાઓ 90 સંખ્યાઓમાંથી આ 9 નીકળી જાય. 1 2 3 4 5 6 7 8 9 આ એક આંકડાની છે. તો 90 માંથી આ 9 નીકળી જાય એટલે કુલ કેટલા પરિણામ થાય? 81 પરિણામ થશે. તો અહીં 2 અંકની સંખ્યાઓના કુલ 81 પરિણામ મળે. આ કુલ આપણે ગણીશું 10 થી 90 સુધીની
તો કેટલા પરિણામ થશે? 81. 81. આપણે કેવી રીતે ધ્યાન રાખીશું કે 90 સુધી છે તો કુલ 90 અંકો, એમાંથી આ 9 નીકળી જાય તો 90 માંથી 9 કાઢો એટલે કેટલા પરિણામ આવશે? 81. તો પ્રોબેબિલિટી ઓફ એ બરાબર અનુકૂળ પરિણામ, તો બે અંકની અનુકૂળ પરિણામ કેટલા આવે? 81 છેદમાં કુલ પરિણામ કેટલા છે? 90. સાદુરૂપ આપે તો 9 ગુણ્યા 9, 9 ગુણ્યા 10, 9 9 ઉડી જાય તો 9 ભાગ્યા 10. 0.9 લખો તો પણ વાંધો નહીં અને આપણે રાખીએ તો પણ ચાલે. તો બે અંકની સંખ્યાઓની સંભાવના કેટલી આવી? 9/10 અથવા 81/90. ચલો બીજું, બી બરાબર પૂર્ણ વર્ગ સંખ્યાઓ હોય તે ઘટના. તો 1 થી 90 સુધીની આ તકતીઓ છે. તો અહીં 1 થી 90 સુધીમાં પૂર્ણ વર્ગ સંખ્યાઓ. વિદ્યાર્થી મિત્રો જો અહીં આપણને આ પહેલા કઈ સંખ્યાઓ છે આપણે પહેલા શોધવી પડે છે, કારણ કે આપણે સીધા જેમ આપણા અગાઉ કોષ્ટક હતા અને કોષ્ટકમાંથી સીધો જવાબ લખી લેતા હતા, પણ અહીંયા આપણે ધ્યાનમાં રાખીને પહેલા કઈ સંખ્યાઓ આવે શોધવી પડશે. તો 1 થી 90 સુધીમાં પૂર્ણ વર્ગ સંખ્યાઓ કઈ કહેવાય? પૂર્ણ વર્ગ એટલે કે જે સંખ્યાનું આપણે વર્ગમૂળ કાઢી શકીએ એવી સંખ્યાઓને પૂર્ણ વર્ગ કહેવાય. તો 1 થી 90 સુધીમાં પહેલી તો 1, એના પછી કઈ આવે? 4 એટલે 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2. તો પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કે જેનું વર્ગમૂળ આપણે કાઢી શકતા હોય. એના પછી કઈ આવશે? 9. આપણે 3 નો વર્ગ 9 થાય, પછી 4 નો વર્ગ 16, 25, 36, 49, એના પછી 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81, પછી 10 નો વર્ગ 100 એટલે કે 100 પૂર્ણ વર્ગ થશે. તો 1, 4, 9, 16, 25, 36, 49, 64 એ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. આનું વર્ગમૂળ આપણે કાઢી શકીએ. આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ના વર્ગો છે આ બધા. તો આ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. તો કેટલી થઈ? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો પ્રોબેબિલિટી ઓફ બી એટલે કે બી ને અનુકૂળ પરિણામો કેટલા છે? આ 9 છેદમાં કુલ પરિણામો તો કેટલા છે? 90. તો 9 ભાગ્યા 90 એટલે શું થશે? 1/10. તો પ્રોબેબિલિટી ઓફ બી બરાબર શું જવાબ મળશે આપણને? 1/10. ચલો એના પછી આપણને ત્રીજું કહ્યું છે સી લઈ લઈએ. એને શું લઈ લઈએ આપણે? સી. 5 વડે વિભાજ્ય સંખ્યા હોય. તો 5 વડે વિભાજ્ય હોય તે ઘટના. ચલો અહીં 1 થી 90 સુધીમાં 5 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાઓ. વિદ્યાર્થી મિત્રો 1 થી 90 સુધીમાં 5 વડે વિભાજ્ય હોય એવી સંખ્યાઓ કઈ થાય? તો 5 વડે વિભાજ્ય એટલે 5 ના ઘડિયામાં આવતી હોય 5 વડે વિભાજ્ય થાય. પછી 10, એના પછી 15, 20, 25 આપણે જોઈ શકીએ. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80 અને પછી 90. તો આ જે સંખ્યાઓ છે 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80, 85 અને 90. તો 1 થી 90 સુધીમાં 5 વડે ભાગી શકાય એવી આ સંખ્યાઓ છે. 5 વધારેલા આપણને મળી જાય. તો પ્રોબેબિલિટી ઓફ સી. તો આ કેટલી સંખ્યાઓ છે આપણે ગણીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 અને 18. 18 છેદમાં કુલ પરિણામો કેટલા થશે? 90. આપણે અહીંથી ડાયરેક્ટ પણ ગણી શકીએ. ધ્યાન રાખો કે 5 વડે વિભાજ્ય સંખ્યા એટલે 5 વધારતા જવાના. 5, 10, 15, છેલ્લે 90 પણ આપણે 5 વડે ભાગી શકીએ. 18 × 5 = 90 એટલે 18 સંખ્યાઓ થશે. અને બધી લખવી હોય તો પણ આપણે આ રીતે લખી શકીએ.
છેદ ઉડાડીએ એટલે 18 × 95 એટલે એક છેદમાં કેટલા આવશે 5. તો અહીંયા પ્રોબેબિલિટી ઓફ સી આપણને શું મળશે 1/5. તો આવી 1 થી 90 સુધીની લખેલી તકતીઓ હતી 90. આપણે 1 થી 100 સુધીની 100 તકતીઓ હોય એને એના માટે આવું કંઈક પૂછવું હોય તો પણ એક્ઝામ્પલ આપણે ગણી શકીએ. હવે બહુ જ અગત્યનું એક્ઝામ્પલ છે. આમ તો આપણને બુકમાં એક્સ્ટ્રા એક્ઝામ્પલ તરીકે આપેલ છે પણ એકદમ સરળ છે, આપણે ગણીએ. ધારો કે એક પાસાને તમે યાદચ્છિક રીતે આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્ર પર ફેંકો છો. કોઈ પાસો છે અને એ પાસાને આપણે લંબચોરસ ક્ષેત્ર ઉપર એટલે કે આ ભાગમાં ફેંકીએ છીએ. હવે શું કહે છે કે તે 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડશે તેની સંભાવના કેટલી? તો આ ભાગમાં પડે એની સંભાવના કેટલી એ આપણે શોધવી છે. તો સૂત્ર આપણે સંભાવનાનું જે છે એ જ સૂત્રનો અહીંયા ઉપયોગ કરવાનો છે. સંભાવનાનું સૂત્ર શું છે? અનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. તો કોઈ પાસો છે તો આ પાસાને અહીંયા પડવા માટે કુલ જગ્યા, તો કુલ જગ્યા આટલી છે. તો એ કયો આકાર છે? લંબચોરસ. તો કુલ જગ્યા, તો લંબચોરસ રોકેલી જગ્યા, તો એનું શું થાય? ક્ષેત્રફળ થાય. તો લંબચોરસનું ક્ષેત્રફળ અને કુલ શક્ય પરિણામો થાય અથવા તો કુલ પાસાને અહીંયા મળતી જગ્યા થાય. તો કુલ પરિણામ છેદમાં કુલ પરિણામ આવે આપણા. અને આપણને શું કહે છે કે 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડે એટલે કે આ ભાગમાં પડેની સંભાવના. તો અનુકૂળ પરિણામ આ ભાગમાં પડે અને અનુકૂળ પરિણામ, તો આ વર્તુળ છે તો ત્યાં પડે એટલે એની જગ્યા, તો એનું ક્ષેત્રફળ એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ. તો બહુ જ સરળ છે. આપણે કુલ જગ્યા એટલે લંબચોરસનું ક્ષેત્રફળ થશે અને વર્તુળના અંદર પડે તો આ જગ્યા અનુકૂળ પરિણામ થાય. તો અનુકૂળ પરિણામ એટલે શું થઈ જશે? આપણું વર્તુળનું ક્ષેત્રફળ. તો સંભાવના શું આવે? વર્તુળનું ક્ષેત્રફળ ભાગ્યા લંબચોરસનું ક્ષેત્રફળ. તો બહુ જ સરળ છે. તો અહીં લંબચોરસ નું ક્ષેત્રફળ બરાબર, ચલો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 3, પહોળાઈ 2, તો 6 મીટરનો વર્ગ. શું આવશે? 6 મીટરનો વર્ગ. ચલો વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? પાઈ આર સ્ક્વેર. યાદ રાખીશું. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર તમે આગળ પણ અભ્યાસ કર્યો હશે. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. ચલો તો પાઈ આર એટલે ત્રિજ્યા. અહીંયા વ્યાસ 1 મીટર છે તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા શું થાય? 2. એટલે શું થાય? 1/2. તો ત્રિજ્યા આર કેટલી થશે? 1/2. તો 1/2 નો વર્ગ પાઈ. 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ કેટલો થાય? 4. તો શું થશે? પાઈ ભાગ્યા 4. તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? પાઈ ભાગ્યા 4. હવે આપણને 501 મીટર વ્યાસના વર્તુળની અંદર પડે એની સંભાવના કીધી છે. તો અહીં એ બરાબર 501 મીટર વ્યાસના વર્તુળની અંદર પડે તેની સંભાવના. તો 501 મીટર વ્યાસના વર્તુળની અંદર પડે એ ઘટના. તો પ્રોબેબિલિટી ઓફ એ, ચલો આને અનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. આને અનુકૂળ એટલે શું થાય? વર્તુળનું ક્ષેત્રફળ ભાગ્યા લંબચોરસનું ક્ષેત્રફળ. જ્યારે પણ આ પ્રકારનો દાખલો આવે ત્યારે આપણે ધ્યાન રાખીશું આ પાસાને પડવા માટેનું કુલ પરિણામ છે અને આ જે ઘટના છે એને અનુકૂળ પરિણામ છે. તો અનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. ચલો વર્તુળનું ક્ષેત્રફળ આપણે શોધ્યું, પાઈ ભાગ્યા 4 મળ્યું, ભાગ્યા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે? 6. તો પાઈ ભાગાકાર છે તો 6 ચોક 24. અહીંયા પ્રોબેબિલિટી ઓફ એ આપણને મળી જશે પાઈ ભાગ્યા
24. અહીંયા એકમ નહીં આવે કારણ કે અહીંયા મીટર સ્ક્વેર અને આ મીટર સ્ક્વેર એટલે ઉડી જશે. તો પાઈ ભાગ્યા 24 અહીંયા પાસો આ ભાગમાં પડે એની સંભાવના કેટલી થશે? પાઈ ભાગ્યા 24. એના પછી આગળનું એક્ઝામ્પલ બહુ જ સિમ્પલ છે. આપણે ઉદાહરણ નંબર 13 અગાઉના વિડીયો લેક્ચરમાં શીખ્યા હતા. એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસા એને એક સાથે ઉછાળતા. તો બે પાસાને આપણે ઉછાળીએ, બે પાસાને એક સાથે ઉછાળતા મળતા પરિણામ આપણે જોયું હતું. કેટલા પરિણામ મળે? 36 પરિણામો મળે. કેટલા પરિણામો મળે? 36. આ આપણે ઉદાહરણ નંબર 13 નો અગાઉના વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરી ગયા છીએ. એ લેક્ચર આપણે જોઈ લઈશું. તો આપણે 36 પરિણામો મળે. હવે આપણને અહીંયા શું કહે છે કે પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંભાવનાનો સરવાળો 2 હોય એની સંભાવના કેટલી થાય? 3 હોય એની સંભાવના કેટલી થાય? 4 હોય એની સંભાવના કેટલી થાય? 5 હોય તેની 6, 7, 8, 9, 10, 11 અને 12. એટલે કે જે પાસો છે એની ઉપરની સપાટી પરનો સરવાળો 2 થાય એની સંભાવના કેટલી થાય? સરવાળો 3 થાય એની સંભાવના કેટલી થાય? 4 થાય એની સંભાવના કેટલી થાય? તો આપણે આ કોષ્ટક પૂર્ણ કરવું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ બાબતો શીખ્યા હતા કે કુલ 36 પરિણામો મળે અને કયા કયા? તો આપણે જોઈ શકીએ છીએ કે 1 1 1 2 1 3 1 4 1 5 1 6, એના પછી 2 1 2 2 2 3 2 4 2 5 2 6. આ રીતે છે 6 સુધીના પરિણામો મળે. કેટલા પરિણામો મળે? 6 સુધીના આપણને કુલ કેટલા પરિણામો મળે છે? 36 પરિણામો મળે છે. અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે આ જોયેલું છે એટલે આપણે અહીંયા બધા પરિણામો લખતા નથી. હવે આપણને એવું કીધું છે કે ઘટના પર જે પહેલું છે કે પાસા પરનો સરવાળો 2 થાય એની સંભાવના. તો પાસા પરનો સરવાળો 2 થાય એવું આ એક પરિણામ જ હશે. એક જ પરિણામ છે. તો અનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. તો પાસા પરનો સરવાળો 2 થાય એને અનુકૂળ પરિણામ કેટલા છે? 1 છેદમાં કુલ પરિણામ કેટલા થાય? 36. તેની સંભાવના કેટલી થશે? 1/36. હવે પાસા પરનો સરવાળો 3 થાય એવા. તો 3 થાય એવા તમે 36 પરિણામો આપણે બરાબર તૈયાર કરી લેવાના. આપણને આવડી જશે. તો 36 પરિણામો છે એમાં સરવાળો 3 થાય એ કેવું આ પરિણામ હશે? 1 અને 2 3 થાય. 2 અને 1 કેટલા થાય? 3 થાય. તો 1 અને 2 પરિણામો થશે. કેટલા પરિણામો થશે? 2. તો એ થશે 2/36. જો અહીં એક પેટર્ન બનશે. એ જે બે પાસા છે, પાસા પર જે દેખાતી સપાટી છે એના પર સંભાવનાનો જે બે સંખ્યાઓ છે, સંખ્યાઓનો સરવાળો 4 થતા હોય એવા પરિણામો. 4 થતા હોય, સરવાળો 4 થાય તેવા. તો તમે જોઈ શકશો કે તો 1 3 મળે, 1 3 મળે, પછી 2 2 મળે, 1 3 મળે, પછી 2 2 મળે અને પછી 3 1 મળે. એટલે આ 3 પરિણામ થાય. કેટલા થાય? 3. તો 3/36. હવે અહીંયા પેટર્નમાં જો આવું એક પરિણામ મળે છે. સરવાળો 3 થતો હોય એવા કેટલા પરિણામ મળે છે? 2. સરવાળો 4 થતા હોય એવા કેટલા પરિણામ મળ્યા? 3. સરવાળો 5 થતા હોય એવા 4 પરિણામો મળશે. તમે ચેક કરી શકશો. 4 સરવાળો થતા હોય એવું એક તો 5 સરવાળો થતા હોય એવા કેટલા 4 પરિણામ મળશે? 1 4 અને 4 1. બરાબર. પછી 2 3 અને 3 2. 2 3 5 થાય અને 3 2 અને એના પછી આપણને આ 4 પરિણામો મળશે. એમાં ચલો 6 હોય એવા 5 પરિણામો મળશે. તો 5/36. 7 હોય એવા 6 પરિણામો મળશે. તો 6/36. શું થઈ પેટર્ન? જુઓ અહીંયા આવું એક પરિણામ, 2 3 4 5 અને 6. હવે 8 થાય ને એમાં પાછા 5/36. આપણને કોષ્ટકમાં આ ભાગ આપેલો છે. આપણે ઉદાહરણ નંબર 13 જે જોયું એમાં જોયું હતું કે 8 સરવાળો થતા હોય એવા કેટલા પરિણામ મળતા? 5. તો 5/36. હવે પાછા ઘટતા જશે. જો
1 2 3 4 5 6 અહીંયા પાછા 5 4 3 2 અને 1 છેદમાં તો કેટલા આવે 36 છેદમાં તો કેટલા આવશે 36 તો પેટર્ન જ યાદ રાખવાની છે આપણે કે સંભાવના જે બે પાસા છે એ બે પાસા પર ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાઓનો સરવાળો 2 થાય 3 થાય 4 થાય 5 થાય 6 થાય 7 8 9 10 11 12 થાય કેવા કેવા પરિણામો મળે છે તો અહીંયા 1 2 3 4 5 6 પછી 5 4 3 2 1 આ પ્રકારના પરિણામો આપણને મળશે અહીંયા આપણને આપ્યું કદાચ કે 13 થાય તો 13 થાય ની સંભાવના 0 થઈ જશે કારણ કે બે પાસા પરની સંખ્યાનો સરવાળો 13 થાય એવું કોઈ પરિણામ નહીં હોય કારણ કે મોટું પરિણામ કયું હોય 6 6 અને સરવાળો કેટલો થાય 12 તો આપણે આ ધ્યાનમાં રાખી અને આ સીધા પણ લખી શકીએ તો આપણે આ પ્રકારના એક્ઝામ્પલ સંભાવનામાં એકદમ સરળતાથી ગણી શકીએ